મોરબી જેતપરના ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હકાબા ગઢવી અને નિલેશ એરવાડિયા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કરી રહ્યા છે। નિલેશ એરવાડિયા હાલ આઈસીયુમાં છે અને આઈસીયુમાંથી તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। મોરબીના જેતપરમાં ખેડૂતોનું જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે એને લઈને હાલ રાજકારણ તો ગરમાયું છે, પરંતુ એની સાથે સાથે ખેડૂત આગેવાન અને કલાકાર વચ્ચેની બબાલ પણ વધી રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નિલેશ એરવાડિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। સૌપ્રથમ તો ગુજરાતના તમામ ખેડૂતોને આ ઉપવાસ છાવણીમાં સમર્થન આપવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમામ મિત્રોનો, ગુજરાતના તમામ ખેડૂતોનો, માતાઓ, બહેનોનો, દીકરીઓનો તમામનો ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ આજે મારો 18મો દિવસ છે ઉપવાસનો, આમરનાથ ઉપવાસનો। હું મોરબી કૃષ્ણા હોસ્પિટલ આઈસીયુમાં છું। મારી તબિયત તમારા બધા જ આશીર્વાદ, પ્રેમ, લાગણી, દુઆ અને હિંમતથી ધીમે ધીમે સુધરતી જાય છે। 2 બોટલ લોહીની ચડાવી છે, રિપોર્ટ કરવા આપ્યા છે, હજી કદાચ 3જી ચડાવવી પડશે। બીપી કંટ્રોલમાં આવી ગયું છે, હું તમારી સાથે વાત કરી શકું તેમ છું। મિત્રો, સૌ પ્રથમ જેતપર ગામ, મોરબી જિલ્લાનું, જેતપરની પાવરફુલ મહિલાઓ, પાવરફુલ દીકરીઓ, પાવરફુલ બહેનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। કારણ કે એ બહેનો સાથે, એ દીકરીઓ સાથે ખેતરમાં મેં લડત કરી છે, દોડ્યો છું, ડિટેન થયો છું, ખૂબ ઘર્ષણ પોલીસ સાથે કર્યું છે, તંત્ર સાથે કર્યું છે અને લડત લડ્યો છું। બીજો આભાર જેતપર ગામની યુવા ટીમનો કે જે ખભે ખભો મિલાવીને મને 1 મહિનામાં કોઈ દિવસ એવો અહેસાસ નથી થવા દીધો કે હું મારા માદરે વતન ટીકરમાં છું કે જેતપરમાં છું। તમામ યુવાન મિત્રોનો ખૂબ 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 દિલથી આભાર। તેમજ જેતપર ગામના વડીલોનો સમયસર આવી હાજરી પુરાવી અને જે ઉપવાસ છાવણી હતી એમાં સવારે 7 વાગે હાજર થઈ જતા તમામ વડીલોનો, પિતા સમાન, પિતા તુલ્ય તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર। તેમજ ઉપવાસ છાવણીનું મેનેજમેન્ટ કરતા તમામ મિત્રોનો, જેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાથ સહકાર આપ્યો છે, એવા ઉપવાસ છાવણીમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ વંદન। આ આંદોલનને હાઈટ આપવા માટે, આ આંદોલનના પ્રતિક ઉપવાસની જ્યારે છાવણી ખોરડી ત્યારથી ખેતરમાં દોડવા, ખેતરમાં પ્રોટેક્ટ કરતા હતા, પોલીસ સાથે ઘર્ષણ કરતા હતા, સંઘર્ષ કરતા હતા। પહેલા દિવસથી પૂરેપૂરો સાથ સહકાર આપનાર મોરબીની જાંબાજ ટીમ, જે મીડિયા ટીમ છે, એ તમામ મીડિયા મિત્રોનો ખૂબ 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 નિલેશ એરવાડિયા દિલથી અભિનંદન આપે છે અને બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। તેમજ ગુજરાતમાંથી તમામ મીડિયા મિત્રો જે અમદાવાદથી પોતાના સ્વખર્ચે આવી અને આ આંદોલનમાં સાથ સહકાર આપ્યો અને ગુજરાતના નહીં પણ દુનિયાના, ભારત દેશના તમામ ખેડૂતો સુધી અને દુનિયામાં મેસેજ પહોંચાડ્યો એવા તમામ મીડિયા મિત્રોનો હૃદયપૂર્વક આભાર। મિત્રો, આ આંદોલનને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે કોઈ ભામાશા હોય, ગુપ્તદાન આપ્યું, જાહેરદાન આપ્યું કે ગામના મિત્રોએ, ખેડૂતોએ બધા ફંડ ફાળો કરી અને ફંડ આપ્યું અને આ છાવણીને ધગધગતી કરવામાં જે કાંઈ મિત્રોએ, કોઈ અન્નનું દાન આપ્યું, કોઈ લોટનું આપ્યું, કોઈ તેલનું આપ્યું, કોઈ ગોળનું આપ્યું, કોઈ વાહનનું આપ્યું, કોઈ ડીઝલનું આપ્યું, કોઈ સંખ્યાબળનું આપ્યું, કોઈ બસો આપી તો કોઈ બસો માટે હાકલો પાડી, એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર। હવે મિત્રો, વાત આજે કરવી છે
મહત્વનું. આજે મારો ઉપવાસનો 18મો દિવસ છે. 2 દિવસથી હું છાવણી સ્વૈચ્છિક છોડી અને આઈસીયુમાં મારી પરિસ્થિતિને લઈને હું દાખલ થયેલો છું. મારી પરિસ્થિતિ સુધરતી જાય છે. મિત્રો, આ ઉપવાસ છાવણીને મોરબીના જેતપર ગામે જે પાયા નાખ્યા અને જે જેતપરનું એકતા જોઈ આજુબાજુના ગ્રામ્ય લોકો, તમામ ગામડાના ખેડૂતો આવ્યા અને એ છાવડીને ધગધગતી કરી થોડી. એ તમામ મિત્રો વંદનીય છે. ધીમે ધીમે એ મેસેજ, સમાચાર આખા ગુજરાતની અંદર પહોંચ્યા અને આખા ગુજરાતમાંથી ધીમે ધીમે ખેડૂતો આવતા થયા. જે પ્રતિક ઉપવાસ ચાલતા હતા એ 15 તારીખ પછી આમરણાંત ઉપવાસ થયા. ગામની સમિતિ બની. એ ગામની સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર. અને એ સમિતિથી ખૂબ જ સારું સરાહનીય કામ કર્યું અને ખેડૂતોની એકતા કરી, ખેડૂતોમાં જુસ્સો વધાર્યો અને ખેડૂતો સંગઠિત બન્યા અને પોતાનો અવાજ કરતા થયા. જે આ ભાજપ સરકારની અંદર એકલ દોકલ જ્યારે અવાજ કરતા હતા ત્યારે એની સામે પોલીસ આંખો કાઢતી હતી, દંડા બતાવતી હતી, ડિટેન કરતી હતી. જેવા કે ઉદાહરણ આપું તો કચ્છ છે, વાંઢિયાથી લઈ અને છેક જેતપર સુધી દાદાગીરી કરીને વીજપોલ નાખેલા છે. જેતપર પછી આપણે આગળ જોઈએ તો જેતપરથી લઈને કોંઢ સુધી, સાપકડા, કોંઢ, ઘણા જ બધા એવા વિસ્તાર છે કે જ્યાં પોલીસે પોતાની દાદાગીરી કરી અને જબરજસ્તીથી થાંભલા પડેલા છે અને પ્રજા ઉપર દમન ગુજાર્યું છે, અત્યાચાર કર્યો છે, કાંઈ જ કામી નથી રાખી. પરંતુ જે જેતપરની તાસીર છે અને જેતપરે જે તાકાત બતાવી છે એ તાકાતથી, જુસ્સાથી આખા ગુજરાતના ખેડૂતોને જે એક હિંમત આવી છે અને જે ગુજરાતનો ખેડૂત બહાર નીકળો પોતાના સ્વખર્ચે આજે જેતપરની ધરતી ઉપર સમર્થન દેવા હજારોની મેદની નહીં પણ લાખોની મેદનીમાં જે આજે જેતપર આવી રહ્યો છે અને પોતાનું સમર્થન બતાવી રહ્યો છે. કારણ કે જ્યાં એકલ દોકલ ગામડા છે, જ્યાં નાના તાલુકા છે, જ્યાં નિર્બળ છે, જ્યાં સંખ્યાબળ નથી, ત્યાં એ લોકો વિરોધ કરી શકે તેમ નથી. આ ભાજપની તાનાશાહી સામે એકજૂટ થવું જરૂરી છે. એ જેતપરનું જીવતું જાગતું ઉદાહરણ છે. મિત્રો, હું પહેલા દિવસથી આ પ્રોટેક્ટ એટલે હું આ આંદોલનનો તાજનો સાક્ષી છું. ખૂબ સંઘર્ષ કર્યું, પોલીસ સાથે ઘર્ષણ કર્યું, તંત્ર સાથે ઘર્ષણ કર્યું. મેં એક રામની ખિસકોલી બનીને આ આંદોલનની અંદર મારાથી શક્ય ભૂમિકા મેં ભજવી છે. મારું જેતપરમાં કોઈ પણ ખેતર નથી, જમીન નથી, થાંભલો નથી આવતો, વિસ્તાર નથી આવતો. મારે ત્યાંના મત નથી લેવાના, મારે ત્યાંથી પૈસા નથી લેવાના. મારી કોઈ જ લોભ લાલચ નથી જેતપુરમાં. છતાંય આંદોલનના પહેલા દિવસથી હું આંદોલનની સાથે જોડાયેલો છું. તન, મન અને ધનથી, સ્વ ખર્ચે મેં આજ સુધી કોઈ પાસેથી 100 રૂપિયા લીધેલા નથી. આ એટલા માટે કહું છું. હવે હું મારી પ્રતિષ્ઠાની વાત થોડી કરું કે આ મારું પહેલું આંદોલન નથી. આ મારું પહેલું આંદોલન નથી. આ મારું 5મું આંદોલન છે. મારું પહેલું આંદોલન હતું જંતર મંતરથી મારી શરૂઆત થયેલી છે. એન્ટી કરપ્શન મુવમેન્ટ એટલે કે અન્ના હજારેનું આંદોલન. એ આંદોલનની અંદર મેં દિલ્હીમાં જંતર મંતરમાં ભૂમિકા ભજવેલી, રામલીલા મેદાનમાં ભૂમિકા ભજવેલી અને ત્યાં પણ હું દિલ્હીમાં 5 વખત ડિટેન થયેલો. 3 વખત અન્ના સાથે થયેલો અને 2 વખત અરવિંદ કેજરીવાલ સાથે થયેલો. મિત્રો, મારું બીજું આંદોલન હતું એન્ટી કરપ્શન બાદ વિદ્યાર્થી આંદોલન. વિદ્યાર્થી આંદોલનમાં પણ હું જેલવાસ મેં ભોગવેલો. ત્યારે પણ પ્રોટેક્ટ કરેલી, ખૂબ ઘર્ષણ કરેલી
ત્યારબાદ મારું ત્રીજું આંદોલન હતું પાટીદાર આંદોલન. પાટીદાર આંદોલનમાં મારા ઉપર અનેક ગુનાઓ દાખલ થયેલા. પાટીદાર આંદોલનમાં મારા ઉપર અનેક ગુનાઓ દાખલ થયેલા. હું સાબરમતી જેલ યાત્રા પણ મેં કરેલી. સાબરમતી જેલમાં મને કરોડો રૂપિયાની ઓફર થયેલી. જો મારે સેટિંગ જ કરવું હોત, પૈસા જ જોતા હોત, તો હું સાબરમતી જેલમાં બેઠા બેઠા પણ કરોડો રૂપિયા લઈ શકતો હતો. તમે વાતો સાંભળેલી જ હશે, 1200 કરોડની હાર્દિક પટેલને જે ઓફર થઈ હતી અને એના માટે મિટિંગ થઈ હતી. એમાં એ આંદોલનને તોડવામાં સમાજના શ્રેષ્ઠીઓએ અને સંસ્થાઓના દલાલોએ કોઈ કમી રાખી ના હતી. એ જ ઓફરો લઈને બધા આવ્યા હતા. પણ મારો ધ્યેય, મારું મકસદ, મારું વિઝન, મારી આઈડિયોલોજી આખી દુનિયાથી થોડી અલગ છે. હું સિસ્ટમનો વિરોધી છું, હું કોઈ પાર્ટીનો વિરોધી નથી. હા, હું એ પણ પાર્ટીનો વિરોધી છું જે મારા સમાજ, મારા વિદ્યાર્થી, મારા ખેડૂતો, ગરીબ, મજૂરો એના ઉપર જો કોઈ દમન કરે, અત્યાચાર કરે તો હું કોઈ પણ પાર્ટીની વિરોધમાં જઈ શકું છું. પણ મારી આઈડિયોલોજી છે સિસ્ટમ વિરોધી. જે સડી ગયેલી સિસ્ટમ, આજે ભારત 1947થી આઝાદ છે, છતાંય આજે આપણી સિસ્ટમ સડેલી છે. તો હું એ સડેલી સિસ્ટમનો વિરોધી છું કે જે દુરાચારી છે, જે દમનકારી છે, જે અત્યાચારી છે અને નિર્બળ ઉપર અત્યાચાર કરે છે, દમન ગુજારે છે, તો હું એનો વિરોધી છું. એટલે પછી એ કોઈ પણ પાર્ટી હોય. તો મિત્રો, પાટીદાર આંદોલન કર્યું. પાટીદાર આંદોલન પછી હું ગયો દિલ્હી ખેડૂત આંદોલનમાં. ખેડૂત આંદોલનમાં ઘણી બધી ભૂમિકાઓ ભજવી છે. ગુજરાતના ખેડૂતો ઘણા બધા મારી સાથે આવેલા છે. પછી એ જેકે હોય, તનજી પાટીદાર હોય ઊંઝાથી, કે લીંબાસિયા હોય, દીપકભાઈ લીંબાસિયા, ઘણા બધા મિત્રો ગુજરાતમાંથી આવેલા છે. અમરાભાઈ હોય, ઘણા લોટ ઓફ મિત્રો જે ખેડૂત લીડરો છે એ મારી સાથે આવેલા છે, એને મને જોયેલો છે. આ ક્લેરિફિકેશન, આ બધી વાતો એટલા માટે કરું છું કે જો મારે પૈસા જ બનાવવા હોત, મારે જો રૂપિયા જ જોતા હોત, તો મને ઘણી બધી તકો ઈશ્વરે આપેલી છે. પરંતુ મારું વિઝન કોઈ દિવસ પૈસાનું રહ્યું નથી. આજે પણ જેતપુરની લડતમાં હું સ્વખર્ચે લડત લડું છું. શરૂઆતથી ગાડી લઈને હું જતો, પછી મોરબીથી જે મિત્રો લડત લડવા માટે આવતા હતા, પંકજભાઈ રાણસરિયા ને એ બધા, તો હું એની સાથે ગાડીમાં આવતો હતો. ત્યારબાદ કાળુભાઈ આવતા, તો કાળુભાઈની સાથે હું ગાડી લઈને આવેલો અઠવાડિયું. અને ત્યારબાદ આજે 1 મહિનાથી હું જેતપુરમાં જ છું અને મારા ગામની દીકરી, મારા કુટુંબની દીકરી છે, એના ઘરે હું નાવા ધોવા જાઉં છું. મિત્રો, કહેવાનો મતલબ એ છે કે ચારિત્ર ઉપર આજ દિવસ સુધી 1 રૂપિયાનો દાગ નથી લાગવા દીધો. આજ સુધીમાં કોઈ પણ લક્ષણ નથી ડ્રિંક્સ, નથી કોઈ બીજા લક્ષણો. નહીતર મારા પણ લોકોના વિડીયા જેવા આવ્યા હતા આંદોલનમાં, એવા મારા પણ વિડીયા આવત, મારા પણ ફોટા આવત. કારણ કે જ્યારે સામાજિક લડત લડવા નીકળીએ છીએ ત્યારે મને બધી ખબર પડે છે કે તમારી પ્રતિષ્ઠા કેવી હોવી જોઈએ, તમારી ઇમેજ કેવી હોવી જોઈએ. આજે તમે સમાજનો ઝંડો લઈને બહાર નીકળો, વિદ્યાર્થીનો ઝંડો લઈને બહાર નીકળો, ખેડૂતનો ઝંડો લઈને બહાર નીકળો, તો તમારા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી અને એક આશા રાખીને તમારા નામ ઉપર જો લાખો અને કરોડો માણસો આવતું હોય તો તમારી પાસે ઘણી બધી અપેક્ષા, આશા અને લાગણી હોય છે. તો એ લાગણી ન દુભાવી જોઈએ. મારી સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 દિવસથી ગેમ રમી રહી હતી. ભાજપના મળતિયાઓ ઘણા સમયથી મને કોઈ પણ સંજોગોમાં આ સ્ટેજ ઉપરથી હટાવવા માગતા હતા, જેમાં ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ઘણા લોકો જોડાયેલા હતા. માફિયાઓ જોડાયેલા છે, બુટલેગરો જોડાયેલા છે, અને ઓછું બાકી રહેતું હતું તો 2 દિવસથી તમે વિડીયોમાં બધું જુઓ છો. મારે કોઈનું નામ લેવાની જરૂર નથી. મિત્રો, જો મારે પૈસા જ બનાવવા હોય તો હું ઘણા બધા પૈસા બનાવી શકતો હતો, પણ મારું વિઝન કોઈ દિવસ પૈસા છે જ નહીં. જો મારે પૈસા જ જોતા હોય તો હું જંગલમાં રહી અને કેન્સર પીડિત દર્દીઓની સેવા ના કરતો હોય. આજે મારું જે સેવાકીય કાર્ય છે એ મોરબી જિલ્લો, ગુજરાત જાણે છે કે નિલેશ એરવળીએ શું સેવા કરી છે. આજે હું હિમાચલમાંથી દવા લાવી અને
હિમાચલ સેવા કરવા જાઉં છું 15-20 દિવસ, ધર્મશાલા 10-15 દિવસ, અહીંયા વાંકાનેર પાસે જડેશ્વર મંદિર પાસે સંસ્થા ચલાવું છું, ત્યાં પણ સેવા આપું છું. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે આજ સુધી પૈસાને પ્રાધાન્ય આપ્યું નથી. સાબરમતી જેલમાં મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા હતા. છતાંય હું આ તાનાશાહી ભારતીય જનતા પાર્ટી સામે ઝૂક્યો નથી. ખૂબ મારા ઉપર દમન થયું છે, અત્યાચાર થયો છે, કેસ થયા છે, પોલીસ સ્ટેશનોમાં લઈ ગયો છું, યાતના ભોગવી છે, મારા પરિવારે યાતના ભોગવી છે. છતાંય હું કોઈ દિવસ લોભ લાલચમાં લેપતો નથી. તો મેં તો એક નિર્ણય કર્યો છે, સ્ટેજ ઉપરથી જેતપુરના પાદરમાંથી જાહેરાત કરી છે કે મારો પહેલો શ્વાસ અને છેલ્લો શ્વાસ ખેડૂતોને સમર્પિત છે. ખેડૂતોની હું લડત લડીશ. જેતપુર ટીમ મજબૂત છે, છતાંય મેં જેતપુર ટીમને સમિતિથી આગળ જાહેરાત કરેલી છે કે જેતપુર ટીમ સારું જ કરશે. જેતપુર ટીમ લડવૈયા છે અને લડે જ છે. એ લડતને સલામ છે, નિલેશ એરવાડિયાની આઝાદની સલામ છે, જેતપુર ગામને સલામ છે અને સાથ સહકાર આપનાર તમામ ખેડૂતોને વંદન છે. મિત્રો, મેં જેતપુરના સ્ટેજ ઉપરથી જાહેરાત કરેલી છે કે મારો પહેલો શ્વાસ અને છેલ્લો શ્વાસ જીવીશ ત્યાં સુધી આ ખેડૂતોને વફાદાર રહીશ. હું લડત લડીશ. આવનારા સમય માટે ગમે તેવો મારા માટે કપરો સમય આવે, હું ખેડૂતો માટે તન મન અને ધનથી દિલથી લડત લડીશ. આવું મેં જાહેરમાં કીધેલું છે. મિત્રો, વાત કરવી છે બીજી કે આ આંદોલનની અંદર સ્ટેજ ઉપરથી મને હટાવવા માટેના ખૂબ કાવા દાવા કાવતરા, ખૂબ પ્રોગ્રામો બનાવ્યા, ખૂબ લાલચો આપી, થાક ધમકો આપી, છતાંય હું હલતો નહોતો. પણ તેમાંય ક્યાં આ ભાજપ સરકાર પારંગત થઈ ગઈ છે અને મને હટાવવાની કોશિશ કરી અને હટાવવા માટે એ સફળ થવાના પ્રયાસ કરી રહી હતી એનું મને ખબર પડી ગઈ અને મેં સ્વેચ્છાએ જ જેતપુરની છાવણી છોડી દીધી છે. કારણ કે હું સ્વમાની માણસ છું. મારા માટે જીવનમાં કાંઈ પણ વસ્તુ કિંમતી હોય, મારો પ્રપોઝિશન એટલે કે મારા સિદ્ધાંતો એ મારી પ્રમાણિકતા છે, મારું સ્વાભિમાન છે. હું સ્વાભિમાન સાથે સમાધાન નથી કરતો. ગુજરાતના લાખો કરોડો પાટીદારો જાણે છે, લાખો વિદ્યાર્થીઓ જાણે છે અને દિલ્હીમાં બેઠેલા લાખો ખેડૂતો મને જાણે છે કે નિલેશ એરવાડિયા એઝ એ વોલેન્ટર મને આ સમય, મને આ જન્મ જો આપ્યો હોય ઈશ્વરે તો કદાચ બદલાવ માટે જ જન્મ આપ્યો હશે. કારણ કે હું જ્યારથી સમજવા શીખું છું ત્યારથી વોલેન્ટર એટલે કે આંદોલનકારી તરીકે હું મારું જીવન જીવું છું. મારા પરિવારે પણ મારી સાથે સમજૂતી કરી લીધી છે કે આને ગમે એટલું સમજાવશું, ગમે એટલું કહેશું, આ સમજશે નહીં. એટલે એ બધા પણ મારી સાથે કન્વિન્સ થઈ ગયા છે અને આંદોલનકારી બની ગયા છે. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં, ભાજપના ફોલ્ડરિયાએ નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં નિલેશ એરવાડિયાને સ્ટેજ ઉપરથી હટાવો એટલે આપણે આ આંદોલનને કબજે કરીએ, વશ કરીએ, હાઈજેક કરીએ. ઘણા બધા એના ઈરાદા બદ ઈરાદાઓ છે. પણ હું એટલી ખાતરી આપું છું, હું એવું વચન આપું છું, હું બીજા વચનો નહીં આપું. લોકો જેમ વેચાય છે, મંડીઓ ટપીને પાર્ટીમાં વહી જાય છે, દાગ દબાણમાં આવી અને પાર્ટીઓ જોઈન્ટ કરી લે છે, હું એવું કોઈ વચન નહીં આપું. હું મારું વચન આપીશ કે મારો છેલ્લો શ્વાસ રહેશે ત્યાં સુધી હું ખેડૂતોના હિતની વાત કરીશ, ખેડૂતોના કાર્યની વાત કરીશ અને ખેડૂતોના ન્યાય અને અધિકારની વાત કરીશ. મિત્રો, મારે વાત એક બીજી કરવી છે. આ આંદોલનથી જે ગુજરાતની અંદર એકતા થઈ છે, ખેડૂતોનું સંગઠન થયું છે, ખેડૂતોની તાકાત બની છે. આજે આ ગુજરાતની અંદર ખેડૂતોનો કોઈ નેતા નથી, ખેડૂતોનો કોઈ આગેવાન નથી, ખેડૂતોનો કોઈ લીડર નથી, ખેડૂતોનું કોઈ સાંભળવાવાળું નથી. ચૂંટણી આવે એટલે ખેડૂતોને મહાદેવજીના ઘંટની જેમ મજા આવે એ બધી પાર્ટીઓ ઘંટ વગાડતી હોય એમ બધા જ પોતપોતાના સમાજના ખેડૂતોનો ભરપૂર ઉપયોગ કરે છે અને ત્યારબાદ આ ખેડૂતોને કોઈ સાંભળતું નથી. તો મિત્રો,
મારે કોઈ ચૂંટણી લડવી નથી, મારે કોઈ નેતા બનવું નથી. હા, એટલું ચોક્કસ કહીશ, તમારા સુખ દુઃખનો સાથી બની તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે તમારો ભાઈ, દીકરો, વડીલ જે સમજોથી જે હોદ્દો આપો તે એ હોદ્દો લઈ અને તમારી લીડરશિપ લેવા માટે હું કાયમને માટે તૈયાર રહીશ. આવનારા સમય માટે પણ જે કંઈ લડત લડવી પડે એના માટે પણ હું તૈયાર છું, સક્ષમ છું. નિર્બળ છું, થોડો શારીરિક નબળો થયો છું, કારણ કે 18 દિવસથી અમરનાથ ઉપવાસ ચાલુ છે. એક અન્નનો દાણો પેટમાં નાખ્યો નથી. શારીરિક નબળો છું થોડો, પણ મનથી નબળો નથી. સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखते हैं जोर कितना बाजुए ताकत में है, देखते हैं શારીરિક નબળો છું, મનથી નબળો નથી પીડ્યો. મિત્રો, આવનારા સમયમાં જેવી લડત લડવાની હશે એમાં તન મન ને ધનથી ખભે ખભો મિલાવી આ નિલેશ એરવડિયાની કમિટમેન્ટ છે, જબાન છે, પ્રોમિસ છે. હું તમારી સાથે એક લીડર બનીને, નીડર બનીને, આઝાદ બનીને તમારી આગળ ઊભો રહીશ. તમારી સાથે નહીં રહું, ખભે ખભો મિલાવીને નહીં રહું. જેતપુરની પ્રજાએ, જેતપુરની બેન દીકરીઓએ, માતાઓએ નિલેશ એરવડિયાને જોયો છે. 8 નંબર હાઈવે લોક કરવાનો હોય તો આગળ હોય, પોલીસ સાથે પ્રોટેક્ટ કરવાનું હોય તો આગળ હોય, ઘર્ષણ કરવાનું તો આગળ હોય. પાટીદાર યુવાનોએ પાટીદાર આંદોલનમાં જોયો છે. નિલેશ એરવડિયા કોઈ પણ જગ્યાએ આગળ હોય, મોઢું હંગરીને પાછળ ના હોય. લોકોની જેમ મને મીઠું મીઠું અને ફાંકા ફોજદારી કરતા નથી આવડતી. કુંડારાની બહાર રહીને કે યુદ્ધનું મેદાન છોડીને બહાર બેસીને એસી ઓફિસમાં બેસીને મીઠું મીઠું બોલતા નથી આવડતું. હું તો 48 ડિગ્રીમાં મારી મા બેન દીકરીઓ સાથે લડવાવાળો છું. પાટીદાર સમાજે જોયું છે. આ હાથેથી અનેક લાશો પણ ઉપાડી છે. દિલ્હીમાં પણ લાશો ઉપાડી છે અને અમદાવાદની અંદર પણ લાશો ઉપાડી છે. પણ હું નથી ઈચ્છતો કે આવનારો સમયમાં મારે કોઈ લાશ મારા ખેડૂત ભાઈઓની ઉપાડવી પડે. એટલે હું ગાંધીજીના રસ્તે ચાલું છું. ખૂબ અનુભવો લીધા છે આંદોલનોના, ખૂબ પરિપક્વ છું. ઘણું બધું નોલેજ છે, ઘણી બધી યાતનાઓ ભોગવી છે, સુખ દુઃખ ભોગવ્યું છે. કુરકુરિયા ખાઈને આંદોલનો કર્યા છે, વેફર ખાઈને આંદોલન કર્યા છે, ભૂખા પેટે આંદોલન કર્યા છે. આજે ફરી પાછો અનશન ઉપર બેસીને પણ આંદોલન કરું છું. મારા ખેડૂત મિત્રો માટે કરું છું, ભાઈઓ માટે કરું છું, આવનારી પેઢી માટે કરું છું. હું કોઈ ઉપકાર નથી કરતો. હું કોઈ કદાચ આ ખેડૂતોનું જે મેં અન્ન ખાધું છે પકવેલું, આજે મારો બાપ પણ ખેતી કરે છે, મારા પિતાજી ખેતી કરે છે, મારી મા ખેતી કરે છે. આજે હું ખેડૂતનો દીકરો છું. જો હું અન્નનું ઋણ ન ચૂકવું તો હું એક ખેડૂતનો દીકરો ન કહેવાય. એટલે મિત્રો, ઘણું બધું છે. હું લાગણીમાં આવી જાઉં છું. મારે ઘણું બધું કહેવું છે. મારા ઉપર ખૂબ લોકોએ જે કરવાનું હતું એ કર્યું છે. કોઈ રંજ નથી, કોઈ રાગદ્વેષ નથી, કોઈ પ્રત્યે અભાવ નથી. પણ હા, જ્યાં સુધી લડવાનું હશે, લડવાની વાત આવે, તંત્ર સામે અવાજ કરવાની વાત આવે, અવાજ કરીશ, તમારા માટે લડીશ. જેલમાં જવાનું હશે તો જઈશ, ગોળી ખાવાની હશે તો ગોળી ખાઈશ. કોઈના બાપથી ડરતો નથી, ડરતો હતો નહીં, ડરતો છું નહીં, આવનારા સમયમાં ડરીશ નહીં. કોઈથી દબાયો નથી, કોઈથી દબાઈશ નહીં, દબાતો છું પણ નહીં. કોઈ દિવસ કોઈ પાસે વેચાણો નથી, વેચાતો નથી અને આવનારા સમયમાં પણ વેચાઈશ નહીં. એની પણ પ્રોમિસ આપું છું. ન ઝુકા હે ન ઝુકેગા, એ આઝાદ થાવ ઓર આઝાદ રહેગા. આવનારા સમયમાં જ્યાં જેવો અવાજ થશે, જ્યાં જેવી જરૂર પડશે ખેડૂતોની લીડિંગ કરવા માટેની, ત્યાં નિલેશ એરવડિયા સૌથી આગળ હશે. અમારું તમને તન મન ધન મન કર્મ અને વચનથી તમને વચન આપું છું કે નિલેશ એરવડિયા આ રણભૂમિ મૂકીને હું રણછોડ નહીં થઉં. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. હું સ્ટેજ ઉપરથી બોલેલો છું કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, હું તો પારીઓ થઈને પૂજાઈશ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. મિત્રો, ખૂબ ખૂબ આભાર. મારું તમારા બધાના પ્રેમ, લાગણી, આશીર્વાદ, માતાઓ બહેનોના પ્રેમથી, માતાઓ બહેનોના આશીર્વાદથી અને વડીલોની લાગણીથી મારું શરીર સ્વચ્છ થતું જાય છે. ધીમે ધીમે હું સ્વચ્છ થઈ જઈશ, તંદુરસ્ત થઈ જઈશ. ફરી પાછો
તમારી વચ્ચે આવીશ અને આપના યોગ્ય મુદ્દાઓ લડવા માટે સક્ષમ છું. તંદુરસ્ત થઈ અને ફરી પાછો આવીશ. આઝાદી બેક, વેલકમ સૂન. થેન્ક યુ વેરી મચ. આભાર, ધન્યવાદ. તમે અહીંયા નિલેશ એરવાડિયાને સાંભળ્યા. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ આખા આંદોલનને લઈને શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.